નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 નવેમ્બરથી ઠંડી વધી શકે છે, લઘુત્તમ તાપમાન 8થી 10 ડિગ્રી રહી શકે છે। તેમણે કહ્યું કે પશ્ચિમી વિક્ષેપને કારણે લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટી શકે છે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહી શકે છે। આજે અરબ સાગરમાં લો પ્રેશર બને છે। 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બને છે। નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બની શકે છે, તેથી 29 નવેમ્બરથી ઠંડી વધી શકે છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર। આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલા કરતાં કઠિન બની। હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડે છે। છેતરપિંડી ન થાય તે માટે UIDAI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો નવી સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો। દિવાળી બાદ સિંગ તેલના ભાવમાં ₹150નો ઘટાડો। નવી મગફળી પિલાણ માટે આવતા તેલના ભાવ ઘટ્યા। કપાસિયા સહિત અન્ય તેલના ભાવમાં પણ થયો ઘટાડો। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹2155 થી ₹2250। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો નર્મદાના પાણીને લઈને રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર। શિયાળુ પાક વાવનારા ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે। ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 23,504 MCFT પાણી ફળવાશે। આ પાણી 60,000 એકર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે। આ સાથે 243 જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવનારા છે।